જય શ્રી રામ, જય માતાજી મિત્રો. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે નીકળી ગયા છીએ રંગભાઈ જવા માટે. આપણી સાથે આવ્યો છે આપણો ભાઈ. જો કે આવવા તૈયાર તો નતો થતો, પણ થોડી કામ કરકસર કરીને મનાવ્યો હતો કે હાલો આવું છું. આપણે બીજા ફ્રેન્ડને ફોન કર્યો હતો, પણ એ લોકોને પાસે ટાઈમ નથી. એ લોકો આવ્યા નહીં કોઈ. અમે બે ભાઈઓ જઈએ છીએ રંગભાઈ માટે. આ આવી ગયું છે આપણું જન્નત, જે રંગભાઈ પોરબંદર થી રંગભાઈ ની વચ્ચે આવે છે. તો તમને આગળ બતાવું રસ્તો કેવો છે તેનો, જન્નત નો. જેને એમને જન્નત નથી કેતા, તમે ખાલી આમ નજારો જુઓ. તો અહીંથી જન્નત ચાલુ થાય છે આપણી પોરબંદર ની. ખાલી તમે આમ રસ્તો જોવો કેવો છે. આપણે રંગભાઈ આપણા ઘરેથી 16 કિલોમીટર થાય છે. તો આપણે નીકળવાનો પ્લાન હતો કે 5, 4:30, 5 વાગે નીકળી જઈએ, તો હજી સૂરજ આથમે નહીં તો અંધારું ન થાય. તો આપણે થોડું ઘણું આમ રેકોર્ડિંગ વિડીયો સારી રીતે આવે ને આમ મસ્ત દેખાય. પણ એમરજન્સીનું થોડુંક કામ આવી ગયું, એમાં આપણે લેટ થઈ ગયા. અત્યારે વાગ્યા છે 6:40 થઈ ગઈ છે. તો આજે કઈ એવો બધું અંધારું બહુ ખાસ થયું નથી, નોર્મલ છે બધું, આમ ક્લિયર દેખાય છે. આપણે તો ત્યાં પહોંચી જઈએ પછી જોઈએ કેવો વ્યૂ આવે. મંદિરમાં તમને આખું દેખાડું મંદિરનું. મંદિરે અહીંયા અંદર વિડીયો રેકોર્ડિંગ કરવાની અંદર મનાય છે, એટલે અંદર તો રેકોર્ડિંગ કરવા નહીં દે. આપણે મંદિરનો અને બહારનું જે વ્યૂ છે એ જોઈશું. ત્યારે થોડીક હાઈપર રાઈડ કરવી પડે એમ છે, કેમ કે ઓલરેડી લેટ થઈ ગયા છે આપણે. પછી જો અંધારું થઈ જશે તો ત્યાં રંગભાઈ બીચ ઉપર લાઈટ કે કઈ છે નહીં, તો અંધારામાં કઈ દેખાશે નહીં. એનો કઈ ખાસ મતલબ નથી. એટલા માટે થોડીક આમ હાઈપર રાઈડ કરી દઈએ. આ જે આપણે જન્નત છે એના થોડા ફોટાને પાડશું, પાછા રિટર્નમાં આવીએ ત્યારે ફોટાને બધું પાડશું. અત્યારે પહેલા આપણે આપણી મંજિલ સુધી પહોંચી જઈએ, જેથી કરીને અંધારું ન થાય, લેટ ન થાય ને આપણી પાસે થોડો ઘણો ટાઈમ બચતો રહીએ. આપણા ભાઈ સાથે આવ્યા છે, એનું જરા પણ મૂડ નતું આવવાનું, પણ એને હાથે પગે લાગીને કીધું આવું ભાઈ, તો હું એકલો નહીં મજા આવે, તો સાથે આવું મજા આવશે. પછી એગ્રી થઈ ગયો કે હાલ આવો. તો બે બાજુ નીકળ્યા છીએ. જો આમ જો પવન ચક્કી દેખાય તમને, એમ મસ્ત લાગે. હા હા, કેમ છે? ઓહો કેમ? આજે આપણે આગળ સોમનાથ દ્વારકા હાઈવે પર ચડી જઈશું, ત્યારે મસ્ત વ્યૂ આવશે. આપણે જઈને જોઈએ શું છે કન્ડિશન બધી, જવા દઈએ છે નથી જવા દેતા. તો તમે રસ્તામાં જુઓ, પવન ચક્કી જુઓ, રોડની બે બાજુ. કેમેરામાં દેખાતું હોય, દેખાય છે? હા જુઓ, દ્વારકા સોમનાથ, આપણે સોમનાથ બાજુ જવાનું છે. જો ગેસ પવન ચક્કી જુઓ કેમ છે. નથી આવતું ને? જો આ છે આપણો દ્વારકા સોમનાથ હાઈવે. અહીંયાથી રંગભાઈ વધીને આપણે 5 નહીં તો 2 થી 3 કિલોમીટર થાય છે ખાલી. આપણે સોમનાથ દ્વારકા હાઈવે પર આવી ગયા છીએ. સોમનાથ 120, માધવપુર 45. ઓકે, જો પવન ચક્કી જોવો ગાઈસ, પવન ચક્કી કેમ છે રોડની બે બાજુ. વ્યૂ કેમ આવે વ્યૂ. આજે આપણો એવો કઈ પ્લાન હતો નહીં કે રંગભાઈ જવા માટેનો. જો કે આપણે જવાનું હતું કાલે સન્ડે ના, પણ સન્ડે ના ટાઈમ ન મળ્યો. ફેમિલી બધા આપણે બહાર ગયા હતા, ઘરે કોઈ હતું નહીં. તો પછી એમ થયું કે હવે કાલ નથી જવું, નેક્સ્ટ સન્ડે ના રાખીએ. આજે થોડોક વચ્ચે ટાઈમ મળી ગયો, વહેલા ફ્રી થઈ ગયા, તો વિચાર્યું કે ચાલો આપણે બ્લોગ બનાવી આવીએ. ચાલો ગાઈસ, આપણે જો રંગભાઈ પહોંચી ગયા છીએ. આમાંથી એટલામાં કંઈક ડાયવર્ઝન દેખવા આવ્યું છે આગળ. તો આપણે પહોંચી ગયા છીએ રંગભાઈ.
ત્યાંથી વળવાનું છે, આગળ છે ને જગ્યા. હા છે તો ખરા. હા જરાક રોંગ સાઈડમાં આવવું પડે. જો આપણે રંગભાઈ માતાજીનું મંદિર આવી ગયું છે. હા ગાઈસ જો આ બહારની લુક જોઈ લ્યો તમે. આપણે રંગભાઈ માતાજીનું મંદિર ગેટ છે. આપણે અંદર જઈએ ચલો. તો આપણે રંગભાઈ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. આપણે ગેટ ક્રોસ કરી આ છે રંગભાઈ માતાજી જવાનો રસ્તો છે મંદિરે જવાનો. તો અત્યારે પબ્લિક બહુ હશે નહીં ખાસ, એમ કે આજે છે સોમવાર અને પહોંચી ગયો ખાટો ખાટો. જો આમાં બાઇક પાર્ક કરવાનું છે ગમે ત્યાં. ટ્રાફિક તો બહુ છે નહીં ખાસ એટલી. આપણે અહીંયા બાઇક પાર્ક કરી દઈએ, પછી અંદર જઈએ. પેલા આપણે માતાજીના દર્શન કરી આવીએ, પછી આપણે જઈશું બીચ પર. ચલો તો આપણે જો પહોંચી ગયા છે માતાજીના મંદિરે. આપણે બાઇક રાખી દીધું છે અહીંયા. ચલો હવે અંદર જઈએ. કેમ છે ભાઈ, મજામાં? ઉપર? અરે વાહ, એ શું છે? કાકડા છે? ના ના, બગલા છે, સમુદ્રી બગલા. જો બગલા છે બગલા. આપણે નીચે જોવાનું છે. ઓકે ભાઈ, પહોંચી ગયા ને આપણે રંગભાઈ માતાજી મંદિરે? પહોંચી ગયા ને? હવે અંદર બંધ તો નહીં થઈ ગયું હોય ને દર્શન કરવા જવાનું? શું? ઓકે, તો બીચ પર જવા દે કે નહીં જવા દે? અંધારું છે નહીં જવા દે ને? ના તો પાડમાં હા બોલે એમ કે જવા દેશે. હા જોઈએ હાલો. ભાઈ એમ કહે છે કે આપણે જઈએ જોઈએ શું છે બધું. કેમ કે આજે સોમવાર છે એટલે બહુ ટ્રાફિક કે કંઈ ન હોય. જો તમે જોઈ લ્યો ટ્રાફિક છે નહીં. બાકી તમે સન્ડેના રવિવારે આવો તો તમને ટ્રાફિક જોવા મળે ફૂલ. તમને અત્યારે જોઈએ આપણે અંદર બોર્ડમાં જોઈ લ્યો વિડીયો રેકોર્ડિંગ કરવાની ને બધી મનાઈ છે, ફોટા પાડવાની અંદર. તમને ખાલી બહારથી બતાવી દો, બધું જોઈ લો મંદિર બહારથી. શાંતિ જાળવો. આ આપણે બહારથી છે બધું જોઈ લ્યો. ચાલો આપણે અંદર જઈએ. શું કે વિડીયો તાળું મારેલું છે, ખુલ્લું છે એક મિનિટ ગાઈસ. તો આમાં બારે ક્યાંય બોર્ડ તો દેખાયો નહીં કે વિડીયો બનાવવાનો ફોટો પાડવાની મનાઈ છે. આપણે અંદર જઈએ, કોઈ હોય તો આપણે એને પૂછી જોઈએ શું કહે છે. ગેટ બંધ કરી દો. જો ગાઈસ આ છે આપણું રંગભાઈ માતાજીનું મંદિર. અત્યારે કોઈ છે તો નહીં. આપણા ભાઈ જાય છે આગળ. કોઈ ફેમિલી આવ્યું છે. જ્યાં ટોટલ અત્યારે મંદિરની અંદર આપણે 5 જણા છીએ, કોઈ છે નહીં. કેમ કે આજે છે સોમવાર, તો સોમવારે એટલી ટ્રાફિક ન હોય. ગાઈસ આપણે રંગભાઈ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. આપણે રંગભાઈ માતાજીનું મંદિર છે. જોઈ લો. હવે સાઈડમાં આપણે બહુ જઈએ તો જલારામ બાપાનું મંદિર છે. અહીંયા છે ત્રિકમાચાર્ય બાપુનું મંદિર છે. હવે એમનું જય માતાજી. હવે આ છે આપણે અન્નપૂર્ણા માતાજીનું મંદિર. અહીંયા છે આપણે સૂર્યાઈ માતાજીનું મંદિર છે. તો આપણે હવે જઈએ બારે બીચ સાઈડ. ગોરબાપા આ ટૂંકમાં અહીંયા વિડીયો બનાવવાની તો મનાઈ છે, પણ ગોરબાપાને કીધું કે આપણે થોડોક વિડીયો બનાવી લઉં, યુટ્યુબમાં મારે બ્લોગમાં મૂકવો છે. તો ગોરબાપાએ કીધું હા કંઈ વાંધો નહીં, થોડોક બનાવી લ્યો. કેમ કે આમાં અહીંયા બાકી આમ તો વિડીયો બનાવવાની મનાઈ જ છે, પણ એને કીધું કે કંઈ વાંધો નહીં, તમે થોડોક બનાવી લ્યો. તો આપણે થોડોક વિડીયો બનાવ્યો છે. કેમેરામાં સરખું નહોતું આવતું કેમ કે લાઇટ વધારે પડતી હતી, તો લાઇટના કારણે ચોખ્ખું દેખાતું નહોતું, બહુ લાઇટ આવી જતી હતી. તો આપણે ફોનમાં રેકોર્ડ કરેલો છે વિડીયો. જો
એડિટ કરીને હું રાખી દઈશ, કેમ કે એમાં બહુ અવાજ જોઈએ એવો આવશે નહીં. તો ગાઈસ, આપણે રંગભાઈ માતાજીના દર્શન કરી લીધા છે. હવે આપણે જઈએ ચોપાટી બીચ સાઈડ. કેમ છે ભાઈ, દર્શન કરી લીધા? કરી લીધા ને? હવે કઈ બાજુ જવું? ચોપાટી સાઈડ જવું ને? તો જુઓ, આપણે રંગભાઈ માતાજીના મંદિર હજી ચોપાટી છે, બીચ છે, ત્યાં પહોંચી ગયા છીએ. જુઓ, કોઈ નથી, આમ બધું સાફ થઈ ગયું છે. એક આપણે ભાઈ રખડે છે. શું કે ભાઈ, કોઈ દેખાય આમાં? નથી દેખાતું કોઈ? કોક તો હશે, આમ ઝીણી નજર કર, કે દેખાશે. ઓહો, આપણે લેટ થઈ ગયા ભાઈ આવવામાં. અમે આજે શું કહેવાય, સોમવાર છે ને? હા, સોમવાર છે એટલે કોઈ ન હોય. રવિવારે આવીએ એટલે આમાં ટ્રાફિક તમે જોવો, આમ ફૂલ ટ્રાફિક હોય ત્યારે. રવિવારે આપણે આવીએ તો અંદર મંદિરમાં રેકોર્ડિંગ કરવા કે ફોટો પાડવા દે નહીં. તો જે આપણે આજે આવ્યા સોમવારે, તો આપણને એક ફાયદો થયો કે આપણે અંદરનું પણ મંદિરની અંદરનું થોડુંક વિડીયો ઉતારી શકીએ આપણે, જે હું બ્લોગમાં મૂકી દઈશ, તમે જોઈ લેજો. આ જુઓ, ત્યારે થોડુંક લેટ થઈ ગયા છે. આપણે ફોનમાં મસ્ત દેખાશે. બસ, હાલો આપણે જઈએ થોડોક અંદર દરિયા બાજુ. ઓહ, દરિયો તો બહુ ઊંડો વયો ગયો છે. વાહ, આટલો ઊંડો ક્યારેય નહીં જોયો મેં. ગાઈસ, જવો, દરિયો કેટલો ઊંડો વયો ગયો છે. તો આપણે જઈએ અંદર દરિયામાં, જગ્યા એક્સપ્લોર કરવા. કેવું છે, જવું ને કે બીક લાગે? હે, અહીંથી નથી જવું? અરે હાલ તો ખરા, જઈએ, મજા આવશે. જો ભાઈ ના પાડે છે કે મને ભાઈ કે અંધારું છે, બીક લાગે છે, શું કરવું? તો આપણે જરાક એને આમ કઈ કે હાલ હાલ, મજા આવશે. ગાઈસ, જો કેમ છે બધું. ઓહો, હાલે ટોર્ચ પકડ દઉં, વધારે બીક લાગે તો. આપણે અંદર ને અંદર જતા જઈએ કેવું છે બધું. જે આજે આટલો ખાલી છે દરિયો, બાકી તમે આડા ક્યારે આપણે ભરતી હોય દરિયો, ત્યારે આ દરિયાના મોજા વાં સુધી ઉપર સુધી આવતો હોય. આ બધું ફૂલ હોય અહીંયા પાણી. તમે અહીંયા કોઈ આવી ના શકે, તણાઈ જાય, આટલું પાણી હોય. જો કે આજે ઓટ છે તો દરિયો બહુ નીચે છે, જે તમે જોઈ શકો છો કેટલો દૂર સુધી છે. આમ પાણા ને પાણા જ છે. જવું અંદર? હાલો, જો ભાઈ ના પાડે છે કે જવું નથી, મને તો બીક લાગે છે. હાલ ને જરાક જઈએ આમાં આગળ સુધી. હે, હાલો, કઈ નથી. જો પાણા જ છે બધું, કેવું મસ્ત છે. હે, તો પાણી પણ ક્યાં, દરિયો તો એટલો ઊંડો છે, અહીંયા ક્યાં મોજાઈ નથી આવતા. જો ભાઈ ને બીક લાગે છે કે ભાઈ મારે અંદર સુધી આવવું નથી. તો જો સ્કૂટર આવડે ને, પગ પગ ઓલા થઈ જાય તો ઘર સુધી પુગાડ દેજે. જો ભાઈને આ સ્કૂટર થોડુંક થોડુંક આવડે છે, એમ કે છે, બહુ આવડતું નથી. ઘરે પહોંચાડી દેશે, લાલ છે. ગાઈસ, જો કેટલો ઊંડો સુધી દરિયો વયો ગયો છે. છતાં ફોટો કેવો આવે? કેમેરો ચાલુ કર. જો ગાઈસ, અમે કેટલા અંદર સુધી આવી ગયા છે. આપણે દરિયો એટલો ખાલી છે, અંધારાનું બહુ દેખાશે નહીં તમને. જો આ કાળું કાળું ત્યાં પૂરું થાય છે પથ્થર, એની ઉપર સુધી દરિયો હોય. આજે આટલો નીચે છે દરિયો. આવે સારું, આ સાઈડ થી ફોટો, આ સાઈડ થી જોજે, આ સાઈડ થી આવું. આજે ગાઈસ આપણે થોડાક લેટ થઈ ગયા. જો 5 વાગે નીકળી ગયા હોત તો આપણે અત્યારે બધું આપણે આમ ચોખ્ખું ક્લિયર જોવા મળત, કેમ કે તો દિવસ હોત. અત્યારે રાત થઈ ગઈ છે, અંધારું, એટલે આમાં કઈ દેખાતું નથી. જો બસ બધું અંધારું અંધારું જ છે. દેખાય આવે એમાં? હે, તો એકાદ હું કહેવાય બનાવી નાખ, વિડીયો રેકોર્ડ કરી લે. ભાઈને આપણે કામ આપી દઈએ કે તું નવરો ઉભમાં, નવરો ઉભી ને તો તને બીક લાગે, એટલે તું થોડું કામ કર. ગાઈસ, તો હવે અંધારું થઈ ગયું છે. જુઓ, અહીંયા ટ્રસ્ટ વાળા લોકો ગાર્ડ આવીને એમ કીધું કે હાલો ભાઈઓ, હવે તમે નીકળી જાવ, અહીંયા હવે મનાય છે. અંધારું થઈ જાય પછી અહીંયા બીચ પર રહેવાની મનાય છે.
તો હાલો હવે આપણે નીકળીએ ઘર માટે પાછા. ગાઈસ તો આપણે દર્શન કરી લીધા. હવે આપણે નીકળી ગયા છે પાછા ઘરે જવા માટે. જો હું તમને કહેતો કે લાઇટ નથી ત્યાં. જો રસ્તામાં અહીંયા ગેટથી માંડીને બહાર સુધી પણ ક્યાંય લાઇટ નથી. જે મંદિરમાં અંદર જ લાઇટ છે, બહાર લાઇટ નથી. એટલે તમારે જો આવવું હોય ગમે ત્યારે કોઈને બી તો 6-7 વાગ્યા પહેલા પહોંચી જવાનું. એટલે 7 વાગ્યા પછી તમારે પાછું રિટર્ન જવાનો ટાઈમ રાખીને આવવાનું કે 7 વાગે પાછું રિટર્ન થઈ જવું છે. કેમ કે અંદર અહીંયા લાઇટ ને બહુ ખાસ નથી, એટલે તમને બહુ જામવી મજા ન આવે. ગાઈસ તો આપણે હવે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તો તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને વિડીયો તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો, શું પ્રોબ્લેમ છે, કોમેન્ટ કરો વિડીયોમાં. સારો લાગ્યો તો કોમેન્ટ કરો ભાઈ સારો લાગ્યો વિડીયો. કંઈક એમ થયું કે અહીંયા ભૂલ થઈ, અહીંયા જરાક આડું સારું થઈ ગયું તો કોમેન્ટમાં જણાવો કે ભાઈ જરાક અહીંયા તારે સુધારવાની જરૂર છે, અહીંયા જરાક બેટર થતું હતું. ગાઈસ તો આપણે ઘરે જવા માટે હવે નીકળી ગયા છે. તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરજો. તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો, ખરાબ લાગ્યો, કોઈ બી કમેન્ટ કરો. તમને જેવો વિડીયો તમને પસંદ આવ્યો એ પ્રમાણે કમેન્ટ કરો. પણ જરૂર કોમેન્ટમાં જણાવજો જરૂર અમને.